દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 2 2025નું અસાઇનમેન્ટ છે. તો તેમાં આજે આપણે દેખવાનું છે કલ્લોલ ગુજરાતી પર્યાવરણ મૂલ્યાંકન દ્વિતીય સત્રના પ્રશ્નનું પરિરૂપ. તો એમાં દેખવાનું કુલ ગુણ કેટલા માર્ક્સનું છે? 4 માર્ક્સનું છે અને સમય કેટલાનો છે? 2 કલાકનો છે. તેમાં આજે આપણે દેખવાનું પ્રશ્ન 1 ચિત્ર આધારિત જોડકા જોડો. એક પ્રશ્ન છે 3 ગુણનો રહેશે અને એમાં આજે આપણે દેખવાનું છે પ્રકરણ 7 કે ચિત્રો આધારિત જોડકા જોડો. એક પ્રશ્ન રહેશે બરાબર. તો કે ભીમકુમારના કામોને યોગ્ય રીતે જોડો. જો ય છે ય તો ય આખો છે. હવે અને ય આખો બે કાનો જોડો તો યા વંચાશે. પછી આ ઉપરથી એક માત્ર તો યો પાછો ગ ગણપતિનો ગ અડધો પાછો ય તો યોગ્ય આવું વંચાય બરાબર. કે ભીમકુમાર લાડુ ખાય છે. ક્યાં ખાય છે ભીમકુમાર લાડુ? અહીં ખાય છે. સરસ. તો કે ભીમકુમાર લાડુ ખાય છે. પછી ચાલો ભીમકુમાર ટ્રક ચલાવે છે. શું ચલાવે છે? ટ્રક ચલાવે છે. ટ્રક તો છે ટ તો ટને એમ કહીને અહીંથી એક એમ ને એક એમ તો ટ્ર વંચાય. શું વંચાય? ટ્ર. તો કે ટ્રક ચલાવે છે. ક્યાં ચલાવે છે? તો કે અહીં ચલાવે છે. ભીમકુમાર સુરતદારાના જળ ચડાવે છે. તો ભીમકુમાર સુરતદારાના જળ ક્યાં ચડાવે છે? તો કે ક્યાં ચડાવે છે? અહીં ચડાવે છે. અહીંયા. સરસ. ત્યાં એટલે અહીંયા. ઓકે. ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે. ક્યાં કરાવે છે હાથીને નદી પાર? અહીંયા. સરસ. તો કે હાથીને નદી પાર કરાવે છે. ભાઈ ભીમકુમાર ગદા ફેરવે તો ગદા ક્યાં ફેરવે છે? અહીંયા. ઓકે. તો આખું થયું તમારું પહેલું જોડકું. હવે આપણે દેખીશું પ્રકરણ 8 બીજો પ્રશ્ન. કોણ શું કામ કરે છે તે જોડો. જો સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બનાવે છે. તો સુથાર લાકડામાંથી ખુરશી અને બારી ક્યાં બનાવે છે? તેમજ વડકર રૂમાંથી કાપડ બનાવે છે. તો કે વડકર રૂમાંથી કાપડ ક્યાં બનાવે છે? ભાઈ ખેડૂત ખેતી કરે અને અનાજ વાવે અને કપાસ પણ વાવે. તો આપણે ડાયરેક્ટ ખેડૂત તો બધાને ખબર હોય કે ખેડૂત આ છે. ખેતી દેખાય હળ દેખાય અને ડાયરેક્ટ અહીં લગાડી દેવાનું બરાબર. પછી પિંજારો રૂ પીંજે, ગાડલા તથા રજાઈ બનાવે, ધોબી કપડાં ધુવે અને ઇસ્ત્રી પણ કરે. તો કે આ ધોબી દેખાય છે. તો કે આ ધોબી કપડાં ધુવે અને શું કરે છે? ઇસ્ત્રી કરે. એમ જોડી દેવાનું. પછી દરજી કપડાં સીવે છે ને દેખાય છે. તો દરજી કપડાં સીવે એમ જોડી દેવાનું બરાબર. પછી પિંજારો રૂ પીંજે, ગાડલા તથા રજાઈ બનાવે. તો પિંજારો રૂ ક્યાં પીંજે છે? અહીં પીંજે છે. પછી વણકર રૂમાંથી કાપડ બનાવે છે અથવા કાપડ વણે છે. પછી સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે. તો તે આર્યું. ચાલો વણકર રૂમાંથી કાપડ બનાવે છે. તો વણકર રૂમાંથી કાપડ બનાવે છે તે આર્યું. જોડાઈ ગયું બધું છે ને. ફરીથી જોઉં. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બનાવે છે. આર્યો સુથાર છે ને. તો લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે. પછી વણકર રૂમાંથી કાપડ વણે તો કે આર્યું. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે. તો આર્યું. પિંજારો જો પ છે પને એમ કહીને દીર્ઘઈ કરી છે બરાબર. અને ઉપર ટપકો છે તો પિન વંચાય. શું વંચાય? પિન. હવે આ જ પિંજ બોલો તો પિંજ બોલો તો પિંજ. હવે આ પિંજા બોલો પિંજા. હવે પિંજા ર ભાઈ પિંજારા ભાઈ પિંજારો. તો પિંજારો રૂ પીંજે, ગાડલા તથા રજાઈ બનાવે છે. હવે ધોબી કપડાં ધુવે. શું ધુવે? કપડાં ધુવે અને શું કરે? ઇસ્ત્રી. જો ઈમલીનો ઈ, સસલાનો સ અડધો. સસલાનો સ આખો આવો આવે ને પણ અડધો આમ થઈ જાય અને તે ત્ર સાથે જોડેલો. કોની સાથે જોડેલો? ત્ર સાથે જોડેલો. અને ઇસ્ત્ર અને શું વંચાય? ઇસ્ત્ર. હવે એમ કહીને દીર્ઘઈ કર્યું તો શું વંચાય? ઇસ્ત્રી. શું વંચાય? ઇસ્ત્રી. તો કે ધોબી કપડાં ધુવે અને ઇસ્ત્રી પણ કરે. પછી દરજી શું કરે? કપડાં સીવે. દરજી શું કરે છે? કપડાં સીવે છે.